તો આગળ વાત કરીશું ગાંધીનગરની સંત સરોવર ડેમના 10 દરવાજા ખોલાયા। 22 ગામોના જે એલર્ટ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સંત સરોવર ડેમના 10 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। 1380 ક્યુસેક્સ પાણીની આવક અને 1380 ક્યુસેક્સ જાવક નોંધાઈ છે। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા 22 ગામોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે 21 સપ્ટેમ્બર સુધી નીચાણવાળા વિસ્તારો માટે જાહેરનામું બહાર પાડ્યું હતું। નાગરિકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। અધિકારીઓએ જણાવ્યું કે ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે। ગુજરાતમાં અત્યારે સમગ્ર જિલ્લાઓમાં જે છે તે મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થયેલું છે ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં જે ઘણા બધા જિલ્લાઓની અંદર જે ભારે વરસાદ છેલ્લા કેટલાય દિવસથી જ્યારે પડી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અત્યારે ગાંધીનગર સંત સરોવર જે ડેમ જે છે આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ ગાંધીનગર ખાતે સંત સરોવર ડેમ એટલે કે સાબરમતી નદીના જે છે તે અત્યારે હાલ 10 જેટલા દરવાજા જે છે અડધા દરવાજા અત્યારે હાલ ખોલવામાં આવેલા છે, જેના લીધે ખાસ કરીને જે નીચાણવાળા જે વિસ્તારો છે, જે નીચાણવાળા જે ગામો છે તે તમામ જગ્યાના ગામો પર જે છે તે ક્યાંક ને ક્યાંક એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવેલું છે। છેલ્લા 3-4 દિવસથી સતત જે રીતે ગુજરાતમાં મેઘતાંડવ ચાલી રહ્યું છે તેના લીધે સમગ્ર ગુજરાતની અંદર જે છે તે ક્યાંક ને ક્યાંક વરસાદની બાઢ જેવી પરિસ્થિતિ જે છે તે નિર્માણ થયું છે। અલગ અલગ વિસ્તારોમાં જળભરાવ જે છે તે થયેલું છે, લોકોના ઘરોમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે। ત્યારે અત્યારે હાલ જ્યારે આ રીતે સંત સરોવર ડેમમાંથી જ્યારે દરવાજા ખોલવામાં આવ્યા છે જેના લીધે જે નીચાણવાળા આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે, કોબા છે, રાયસન છે, આવા જે ગામો છે કે જે ગામો આ ડેમ ખોલવાના કારણે પ્રભાવિત થઈ શકે તેમ છે એ તમામ વિસ્તારોમાં જે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ એલર્ટ જારી કરવામાં આવ્યું છે કે ડેમના દરવાજા ખોલ્યા છે જેથી કરીને કોઈ પણ ગામના લોકોએ નદીની બાજુના વિસ્તારમાં જે છે તે જવું નહીં, પરંતુ તે છતાંય ઘણા બધા લોકો હોય છે જ્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય છે તેમાં માછલીઓ લેવા માટે લોકો ક્યાંક ને ક્યાંક અહીંયા પહોંચી જતા હોય છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક લોકોનો જીવ જોખમાતો હોય છે। હજુ પણ જે રીતે જો વાત કરીએ તો હજુ પણ જે હવામાન વિભાગની આગાહી છે એના આધાર પર જો આપણે જોવા જઈએ તો હજુ પણ 31 તારીખથી 3 તારીખ સુધી હજી પણ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે। જે રીતે રાજકોટ ક્ષેત્ર છે તે સાથે સાથે જે ઉત્તર ભારતનું જે ક્ષેત્ર છે ત્યાં ક્યાંક સિસ્ટમ જે છે તે નિર્માણ પામેલી છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે। ત્યારે આપ જોઈ શકો છો હજુ નીચે કેટલાક જે લોકો જે છે તે માછીમારી કરવા માટે પહોંચ્યા છે। જ્યારે આ રીતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોય અને આ રીતે માછીમારી કરવી ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે। સરકારની વારંવાર ચેતવણીઓ છતાં લોકો જે છે તે આ રીતે માછીમારી કરવા પહોંચી જતા હોય છે અને પોતાનો જીવ જોખમમાં ક્યાંક ને ક્યાંક લોકો મૂકતા હોય છે। સરકાર દ્વારા વારંવાર ચેતવણીઓ આપવામાં આવતી હોય છે, પરંતુ આ ચેતવણીને ન ગણતા લોકો આ રીતે અહીંયા પહોંચતા હોય છે અને પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે જો હજુ પણ જે રીતે હવામાન વિભાગની જે આગાહી છે એ રીતે હજુ પણ જો આગામી સમયમાં જો ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં કેમ થયો તો જે અહીંયા જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે રીતે વલસાડમાં કે જે રીતે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેવું અહીંયા પણ નિર્માણ થઈ શકે તેમ છે। કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર।